નમસ્કાર મિત્રો, એક હિન્દુ હોવાનો, એક સનાતની હોવાનો ખૂબ જ ગર્વ છે, પરંતુ આ ગર્વ ક્યાં સુધી રહેશે તે નિશ્ચિત નથી. કેમ કે તાજેતરમાં જ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી એક સમાચાર સાંભળતા હશો, અને એ સમાચારમાં તમે જોયું હશે કે લગભગ દ્વારકા જિલ્લાના 400 થી પણ વધારે મંદિરોનું દૂર કરવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી છે. સૌ પ્રથમ તો આ ન્યૂઝ સાંભળતાની સાથે એક સનાતની તરીકે, એક હિન્દુ તરીકે પગ નીચેથી જમીન ખસકી ગઈ. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હોવાથી આપણે સીધું એના ઉપર એક્શન ન લઈ શકીએ, માટે એમનો જે ચુકાદો છે, એમનો જે જજમેન્ટ છે, એના ઉપર અભ્યાસ કરવો જરૂરી હતો. માટે આટલા દિવસ હું શાંત રહ્યો અને ચૂપચાપ આ કાયદાનો, આ જજમેન્ટનો અભ્યાસ કરવામાં પડ્યો હતો. અને જે નોટિસની અંદર જે કેસ નંબર લખવામાં આવ્યા છે 9686/2006, એ 9686/2006 ના અનુસંધાને એ કેસ સુપ્રીમ કોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી જઈ અને એ વેબસાઇટમાંથી જે એમનું જજમેન્ટ હતું, એ જજમેન્ટ ડાઉનલોડ કરીને વાંચ્યો અને અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા બાદ અમુક વકીલોની પણ સલાહ લીધી. સલાહ લીધા પછી આજે હું તમારી સમક્ષ આવ્યો છું. અને એમાં સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું હતું કે હવેથી નવા કોઈ બાંધકામો કે જે શેરી, જાહેર સ્થળો કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં વિકાસના કામો કરવાના હોય, એ જગ્યા ઉપર નવા મંદિરોને કે નવા ધાર્મિક સ્થળોને મંજૂરી આપવી નહીં. અને જે તાજેતરમાં બનેલા છે, પહેલાથી જ જે નિર્માણ થયેલા છે, એ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા એટલું જણાવેલ કે કાં તો એમને રોડ, રસ્તા, રેલવે ટ્રેક, રેલવે ફાટક કે અન્ય વિકાસના કોઈ પણ કામોની અંદર એ ક્યાંય અડચણરૂપ થતા હોય, ક્યાંય એમને બાધારૂપ થતા હોય તો એમને કાં તો સુનિશ્ચિત કરવા, સ્થળાંતરિત કરવા અથવા તો એમને દૂર કરવા, એવી એક હાઈકોર્ટ અને ગુજરાત સરકારને નિર્દેશ કરેલો. પરંતુ ખબર નહીં ક્યાં મનસુબા સાથે આ કાયદાનો અભ્યાસ કર્યા વગર થયું છે કે અભ્યાસ કરીને થયું છે, એ તો આપણે નથી જાણતા. પરંતુ સીધી નોટિસ દૂર કરવાની આવી એ ખૂબ જ દુઃખદ બાબત છે. તો આજે એક સનાતની તરીકે હું તમામ ગામના, લગભગ દ્વારકા જિલ્લાના કોઈ પણ ગામની અંદર નોટિસ નથી આવી એવું નથી, દરેક ગામોને નોટિસ મળેલી છે. તો હું તમામ ગામના નાગરિકોને એટલી વિનંતી કરીશ કે તમે જાગૃત બનજો. કેમ કે ધર્મ રહેશે તો રહેશે ધરા, બાકી ખપજાત ખુરસાણ. જો આ ધર્મ રહેશે તો ધરા ટકી રહેશે. અને અહીંયા તો કદાચ આ ધર્મ બાબતે લડવું પડે તો આગામી આપણા પૂર્વજોને જો યાદ કરીએ તો પૂર્વજોએ ખૂબ લડેલા છે. કે સોમનાથના મંદિર ઉપર અનેક વખત આક્રમણ થયા મુગલ સલ્તનતની અંદર, ત્યારે પણ આપણા વીર પુરુષો જેમ કે હમીરજી ગોહિલ જેવા હોય પોતાના લીલા માથાના બલિદાન આપીને પણ એ મંદિરોને બચાવેલા છે. તો આપણે એ હદે જવાનું નથી. અત્યારે કોઈ બંદૂક ઉપાડવાની નથી, કોઈ તલવાર ઉપાડવાની નથી, માત્ર કલમથી અને કાયદાકીય રીતે લડવાનું છે. કોઈ ઉગ્ર થઈ અને કોઈને મારવાનું છે નહીં. માત્ર ને માત્ર કાયદાકીય રીતે એ પ્રમાણે આગળ વધી અને એમની પાસેથી જવાબ લેવાનો છે. અને જો કોઈ કાયદેસર છે તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જો કાયદેસર અથવા તો સરકારના ચોપડે મંદિરો ચડાયેલા નથી તો એ કઈ રીતે ચડી શકે એ બાબતે આપણે લડવાનું છે. અને સરકારશ્રીને એટલી વિનંતી કરવાની છે, અરજ કરવાની છે કે તમે અમારું જે મંદિર તમે એમ માનો છો કે ગેરકાયદેસર છે તો એમને કાયદેસર કરવા માટેની અમે પ્રક્રિયા સમજાવો તો અમે કાયદેસર કરીશું. પરંતુ એ તોડવા તો કોઈ પણ ભોગે દેશું નહીં. કેમ કે ધર્મ ધુરંધરની આ ધરતી જે પાંવ કદી ને પાછા ભરતી, અને જેની માતા પણ સંગ્રામે ચેરતી, એના બેટા કદી હોય નહીં કાયર. અને કાયરતાનું આપણે ક્યારેય ઉદાહરણ પૂરું પાડવાનું નથી. સુરવીર થઈને લડવાનું છે, પણ ક્યાંય તલવાર ઉપાડીને લડવાનું નથી. કાયદો ક્યાંય હાથમાં લેવાનો નથી. એમની રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું છે. પણ જો ગાંધી ચિંધ્યા માર્ગે જો એ ન સમજે તો પછી ભગતસિંહનો માર્ગ લેવો પડે તો પણ અમારી તૈયારી હશે. કેમ કે માત્ર ઘણી વખત એવું બનતું હોય કે ગાંધી ચિંધ્યા માર્ગે તમને સફળતા ન મળે તો પછી ભગતસિંહના માર્ગે પણ ચાલવું પડે. અને હાલની તકે જો જોવા જઈએ તો હાલની જે સરકાર જે ભાષામાં સમજે છે એમાં ગોડસેના માર્ગે પણ કદાચ તમારે જવું પડે તો એ રસ્તો આપણે અપનાવવો પડે. તો આમાં આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર રહેશે. જેટલા વ્યક્તિઓ સાથ સહકાર વધુ આપશે તેટલી આપણને સફળતા વધારે મળશે. અને અમે એક એવી અરજી પણ તૈયાર કરવાના છીએ કે જે વ્યક્તિઓ અમને સાથ સહકાર આપશે વ્યક્તિગત અરજી ત્યાં કરવાની રહેશે. અને એ બાબત આપણે વધારે વ્યક્તિગત ચર્ચા કરીશું. અને સૌને વિનંતી કરીશ કે આ બાબતે તમે તમામ વ્યક્તિ જાગૃત થજો. અને એટલા સુધી જાગૃત થજો કે તમારા મંદિરની એક કાંકરી પણ કોઈ ન હલાવી શકે. અને આજે હાલમાં જે થોપી બેસાડ્યું છે, દૂર કરવાની જે નોટિસો આપી છે, તો એમને પણ ખબર પડે કે આવી ભૂલો આગામી સમયમાં ભવિષ્યની અંદર પણ ન થવી જોઈએ. એક એવો દાખલો બેસે
કે સીધે સીધા કોઈના ઉપર થોપી બેસાડવાથી અને સીધા નિર્ણયો લઈ લેવાથી એની કેટલી વ્યાપક અસર થાય છે એ પણ સરકારશ્રીને ખબર પડવી જોઈએ. એ રીતે આપણે સૌને લડવાનું છે. સૌનો સાથ સહકાર જોશે અને સૌ સાથ સહકાર આપજો. કેમ કે જો તમે ધર્મ માટે ન લડી શકો તો તમારાથી કાંઈ આ દુનિયામાં કોઈ નથી. તમારે વ્યક્તિએ ઘરમાંથી એક વ્યક્તિને દરેક વ્યક્તિ આ માટે આગળ આવવું જોશે. આપણા જે આસ્થાના કેન્દ્રો છે, આપણા શ્રદ્ધાના જે કેન્દ્રો છે કે જ્યાં જઈને આપણે માથું નમાવીએ છીએ અને આપણા દુઃખો, આપણા જે કામો છે એ તરત થઈ જતા હોય તો એમના માટે થઈ. અને હા, બીજી ચોક્કસ એ વાત કરીશ કે તમારે એવું માનશો કે આવી જોગમાયાઓ બેઠી છે, કે આવા દેવ બેઠા છે, કે ગામો ગામના જે મહાદેવ ભાઈ બેઠા છે, દેવોનો દેવ મહાદેવ બેઠો છે, એ કઈ નહીં થવા દે. તો કદાચ એવું પણ બની શકે કે મહાદેવ અને જોગમાયાઓ શક્તિઓ તમને કદાચ વીર વચરાજ એ બધા ભેગા થઈને તમને શક્તિ પ્રદાન કરવાના હોય કે તમે લડો, શક્તિ અમે આપીશું, એવું પણ બની શકે. માટે એ શક્તિનો અંશ કદાચ વીર વચરાજે કે મહાદેવે તમારાની અંદર મૂક્યો હોય તો તમારે પણ આગળ આવવું પડશે. આમાં કોઈ જાણી ન શકે કે એ અંશ મારામાં છે કે તમારામાં છે. માટે ક્યારે એવું ન માની લેવું કે આપણે આમાં કશું કરવાનું નથી, જે થવાનું છે થશે. દરેક વ્યક્તિએ જાગૃત થવાનું છે અને તમારા અંદર જે શક્તિઓએ, જેમ કે વીર વચરાજે કે મહાદેવે કે રામાપીરે કે જોગમાયા હોય, તમારી અંદર જે કઈ શક્તિનું પ્રસ્થાપન કર્યું છે એ પ્રસ્થાપનને બહાર લાવવાનું છે અને સરકાર સામે ખુલીને લડવાનું છે. પણ હા, કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લેવાની નથી. માત્ર ને માત્ર કાયદાકીય રીતે કાયદાની અંદર રહી અને લડવાનું છે. માટે સૌ કોઈ આગળ આવો. અને હું તમને મારો નંબર પણ જાહેર કરું છું કે જે સમર્થનમાં હોય તે એક વખત તો પોતાનો કોમેન્ટમાં એમનો મોબાઈલ નંબર લખશે અને હું પણ મારો નંબર લખી શક્યો હોય તો મને વોટ્સએપ પર પણ મેસેજ કરી દેજો, જેથી કરીને આપણે સૌથી વધારે લોકો એક સાથે જોડાશું અને જેટલી મોટી સંખ્યામાં આપણી જે રજૂઆત હશે એટલી સફળતા મળશે. એટલી વિનંતી સાથે જય હો સનાતન, જય હિન્દુ ધર્મ, જય માતાજી, હર હર મહાદેવ.